છે. હસી લ્યો બધાય. ચિત્રાબેન સરસ તળજો. રાજુ ફાઈન પ્રિયભાઈ લાલાભાઈ આ ચિત્રાબેન જરાક મારી અગેન્સ્ટ બોલે છે, બે શબ્દો ઈ સાંભળી. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે ઘરે પાઠ છે, અમે 30 જણા ભેગા થવાના છે. તો રસપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો હું ને મારા સાસુમાં બે રસ કાઢીએ છે કેરીનો. તો બધા મને પૂછે કે ત્યાં કેરી હોય કે ઇન્ડિયાથી આવે. મને બધા પૂછતા હોય, પણ અહીંયા કેરી હોય નહીં, ઇન્ડિયાથી આવે કેરી. ઇવન બધી વસ્તુઓ ઇન્ડિયાથી આવે છે. જો આ છે જુનાગઢની અસલ કેસર કેરી. જુનાગઢ એટલે અમારું ગામ. અને સરસ કેરી આવે, જમ્બો કેરી આવે, નાની મોટી, અને કેસર આવે. છોકરાઓને આ જ ભાવે, આ રસ જ ખાય. ઓલા ટીનના રસ આવે તો છોકરાઓ ખાતાય નથી. આમાં આ બોક્સમાં 12 કેરી હોય. 12 કેરી હવે 18 પાઉન્ડ થઈ ગયા, એટલે 1800 રૂપિયાની 12 કેરી હોય. હવે ભાવ ઉતરો, નહીતર શરૂઆતમાં 22 પાઉન્ડ એટલે 2200ની 12 કેરી હોય. પણ તોય પણ આ દેશમાં કેરી મળે ઇન્ડિયાની, એ સારું કહેવાય. આજે કેટલું વેધર ખરાબ છે. આ પવન ને વરસાદ ને કન્ફ્યુઝ, મારે કપડાય ન સુકાવવા દીધા. એટલું આ 2 દિવસથી આવું ને આવું વેધર છે. આ લાગે કે ઉનાળો હોય. વરસાદ ચાલુ થઈ ગયો. પવન બહુ છે. આજે ગઈકાલે 2 દિવસ વરસાદ આવ્યો. આ હવે મોટા થઈ ગયા અને મારી રાહ જોઈ, એમ કે જમવાનું આપ. આજે વરસાદ છે તો એને રમવાનું કઈ મૂડ છે નહીં આમાં. 2 દિવસથી વરસાદ આવે. અહીંયા આવો. આની છત્રી ઉડી ગઈ. છત્રી ઉડી ગઈ. એમાં ઘૂગુ છત્રી ઉડી ગઈ હતી. આપે ચડ્યા વરસાદ આવે તે. તો અમારી પૂરી બનાવવાનું શરૂઆત થઈ ગયું છે. હસી લ્યો બધાય. ચિત્રાબેન સરસ તળજો. રાજુ ફાઈન શું મિસિંગ લાગે? નહીં તો હું પેલા બોલી લીધી, એટલે મારે તમારી પાસે બોલવું ન પડે. અત્યારે પૂરીના કારીગરો અમારા હર્ષિલભાઈ ની ગોળ ગોળ પૂરી. એક ભારતનો નકશો, એક શ્રીલંકા. નહીં સરસ થાય. કેવી રીતના તળાઈથી જોવાનું. હા, જો કેવી રીતે વણે અમારી. જો અમે કેટલા લંડનમાં રહીને બિચારા અમારી આગળ પાટલાય નથી. પ્લેટું ઊંધી વાળીને એમાં પૂરી ગણીએ. પછી પાટલો નથી છે. મને આ કીધું તો લઈ લીધું મેં. યા ગોતવા કોણ છે આયા હવે? કામ થવા મળે ને. બીજા કારીગર અમારા શીલાબેન. ગોળ ગોળ ના જોવાની. ગોળ ગોળ ના જોવાની, એમને કરવાની. પેટમાં ફૂલી જાય. સરસ ફૂલે છે બાકી. રશીલ મારા ફાઈન પૂરી વળે છે. લોટ કોણે બાંધ્યો? લોટ મશીને બાંધ્યો. એ મેં બાંધ્યો. મશીને બાંધ્યો. તમે ના, મશીનમાં નાખ્યો પછી મશીનમાં. તમે મસાલો કર્યો એમ. બાંધ્યો છે મશીન. તો મને કઈ ક્રેડિટ નહીં આપવાનું ને. તમે રસ બનાવ્યો લોટ બાકી બાંધ્યો છે. તો લોટ એમણે સરસ બાંધ્યો એટલા માટે પૂરી પણ સરસ બને ગોળ ગોળ છે. બને છે. અધરવાઇઝ થોડું સ્ટ્રગલ થાય પૂરી બનાવવામાં. પણ સરસ બાંધો ને, સાચું બોલજો. સરસ છે ને? સરસ છે ને? યસ. થોડું તેલ લેવું પડે. એમ તો હું હોશિયાર છું. બાય બોન. છેલ્લે જે તળે ને ને માર સાસુએ મને ટ્રેનિંગ આપી. છેલ્લે જે તળે ને પછી ખાવાની મજા આવે. એટલે પ્રોપર
તળાની આ લ્યો તમે ક્રેડિટ લઈ લ્યો. તળીએ એટલે જ સરસ પૂરી લાગે. હા સરખી તળાય ને તો જ ખાવાની મજા આવે નતર પછી ખાવાની મજા ના આવે પણ ફાઇન તળાય છે તો ઓકે છે અત્યારે આજે અમારા સોનલબેન તિલક દેવીની ડ્યુટી અમારા મીતાબેન કરે છે. લ્યો મીતાબેન, અમે તમને મિસ કરીએ સોનલબેન. જલેબી ખાવી હોય તો મરચા ખાવા મરચા ખાવા હોય તો કોઈ હા. બટેટાનું શાક છે જો એટલે બધા મેં તળેલા મરચા આમાં શું છે? મોટું મેલો સરસ, ચાલો પાઠ કરવા. રામ રામ. બટેટાનું શાક. ને અમારા શૂટિંગ ઉતારે છે અમારા પ્રિય ભાઈ લાલાભાઈ. લાસ્ટ ટાઈમ લાલા તું કઈ બોલ્યો નતો ને તો બધાને ગમ્યું નતું. એ કે આ ભાઈ મૂંગો સોમવાર હતો કેમ નતો બોલ્યો? બહુ જ બિઝી હતો, મને આવવાનો ટાઈમ નતો. એમાં એવું એ વાતનું મને ઘણું દુઃખ થયું હતું. મને બહુ થયું હતું. તું ભજીયા ખાઈને એમને વયો ગયો છાનો મનો. ભજીયા ખાઈને એમને વયો ગયો કારણ કે એ દિવસે હું બહુ જ થાકી ગયો હતો. આજે હું સારું એવું ફ્રેશ મૂડમાં છું. સરસ ફ્રેશ મૂડમાં છે કેમ કે અમારા ધર્મપત્ની કાજલબેન સાથે છે. કાજલબેન સરસ આજ તો તૈયાર છે. કેમ છો? મજામાં? આજે અમે વિષ્ણુ પાઠની અંદર આવી ગયા છીએ ફરી એકવાર સૌ સાથે મળીને રસપુરી ખાશું. પૂરી ખાશું, જલેબી ખાશું. જલેબી એક મૂકી દે પછી તું તારે લે. મને ખવડાવ, મને બહુ જ ભૂખ લાગી. ભૂખ બહુ લાગી છે. અમારે કાજલનો પ્રશ્ન છે કે જલેબી ધરાઈ ગઈ તો કાજલ બેન કાજલ એક મૂકી દે ને પછી મને ખવડાવ. ઘણા દિવસથી કહેતી હતી કે જલેબી ખાવી છે. એટલે જ ભગવાને આજે આપી તને. આમાં રાખી દે, વાંધો નહીં. હવે મેંગો ખાધી. थोड़ा तो खाना पड़ेगा. महक बेन आई है, देखो आज महक बेन आई है. केम छो? કેમ છો? મજામાં. સારું છે ને? આ મહેક એમ પૂછે છે કે ઓલા બેન તમારા ઘરે મહેમાન આવ્યા હતા એ વયા ગયા. ઈ અલ્પાનું કે એને એમ થાય કે અલ્પા અહીંયા ગેસ્ટ આવી હતી. અલ્પા જો તું એટલી બારે જાય ને કે આ બધાને લાગે કે તું મહેમાન હતી. એટલે મને પૂછે કે वो चली गई नहीं, वो यहीं रहती है पर कभी कभी रहती है. सॉरी बड़े साल में मुझे एक पता दो नहीं बार. था आप यहाँ पे रहते हो. आती सॉरी मुझे मैंने इनका ब्लॉग देखा था, मुझे लगा आप आए हो इंडिया से. मुझे ये नहीं पता था कि कोई और आया है इंडिया से. सॉरी और उसे मिलना पक्का मिलके जाऊंगी. आप अपॉइंटमेंट लेके आना कि कब वो घर पे होती है. मैं आपको मिलवाऊंगी. और आते टाइम मेरे लिए चनिया चोरी लेके आए. खाने वाले चनिया चोरी ले आओ. जो महक बेन, क्या महक बेन क्या चल रहा है आजकल? क्या चल रहा है यूके में? बस समर की वेट कर रहे हैं. समर आई नहीं, बारिश पड़ी जा रही है. आज भाई भुलाई जाए हिंदी ना शब्दों. भूल जाते हैं. अब भूल जाते हैं. थोड़ा थोड़ा याद रहता है, थोड़ा थोड़ा भूल जाते हैं. आज तो ले दे के मचा रखा है. क्या कहते हैं? बारिश ये वीडियो लंदन की लाइफ में आना चाहिए. ये नहीं आएगा. मैं कट कट करूंगी. नहीं ऐसा नहीं चलता है. तो वो कहूंगी. मैं काफी रखूंगी. आज का मेरा हिंदी का बोलना ये समाप्त होता है. तो अगली बार मैं एक बेन आएगी तो मैं थोड़ा प्रिपेयर करके बोलूंगी. ये हमारा डांस है, ये भी पंजाबी है. इसका दिखाओ, ये पंजाब से आया था. उससे बात करो तो. हमारे यहाँ गुजरात पंजाब सारे. हेलो कितना सारे गोरंज पूरी चाहिए. अब क्यों भाई तरबूजी खा रहे हो? आपको कुछ और दिया नहीं मासी ने? वाटरमेलन और सब्जी. आपको कुछ और दिया नहीं मासी ने? नहीं. तो और अब क्या बता रहे थे? थोड़ा बाकी रह गया. पूरा हो गया. ओके. मिठू जी के बारे में कुछ बताओ आप. महेश्वर थोड़ा क्या है महेश्वर? और सिर्फ हिंदी पूरा. ना. आप तो वो कपिल शर्मा जैसी बात कर रहे हो. वो उसकी इंग्लिश थोड़ी देर में खत्म हो जाती है. डिक्शनरी में पती गया. नहीं. वर्ड्स पती गया ने महेश्वर. ओके. वो पतला सा चालू नતું કર્યું. सरस. सही बात है. शुरू ही नहीं किया.
લાલાભાઈ બે શબ્દ બોલશો કેરી વિશે ફરીથી શરૂ किया ફરીથી ચાલુ કર્યું हमें जी फीलिंग वो वापस नहीं आएगी अभी एक बार जो हो गया हो गया માફ કરજો પહેલા મેં ચાલુ કર્યું હતું પણ ઈ ચાલુ નતું થયું તો લાલાભાઈ એની સ્પીચ આપી દીધી છે लाला भाई चालू થઈ ગયા હતા પણ મેં ચાલુ નતું કર્યું બહુ ખોટું થયું મારી જોડે થેન્ક યુ શીલાબેન ખૂબ જ ખેદ છે પણ અમે ફરીથી કહીએ કે કેસર કેરી જે હતી કચ્છની બહુ સરસ હતી મિક્સ જૂનાગઢની બી હતી મિક્સ જુનાગઢની બી બહુ સરસ હતી અમારી જુનાગઢની હતી લાલા ભારતીભાઈ જે પ્રેમથી સમારીને જ્યુસ બનાવ્યો ગજબ હા આ ચિત્રાબેન જરાક મારી અગેન્સ્ટ બોલે છે બે શબ્દો ઈ સાંભળી લ્યો કે મેં ઈ નતું કર્યું પૂરીમાં મેં લોટ બાંધ્યો તો કે લોટ વાળાનું કઈ ન હોય તળવા વાળાનું હોય કે એના ઉપર પૂરી કેવી બને પણ હોય તળવામાં પણ હોય વણવાની પણ જો એ સાચી વાત હા છેલ્લે તળવાનું હોય તળેલી હોય ને તો પૂરી ઓછી થાય જો ફૂલે ને મારી જેમ તો બ્રેક છે પણ એવું લાગે જિંદગીમાં પહેલી વાર એવું પૂરી ને થોડુંક કાચું બોલો લંડનમાં પહેલી વાર એવો રોજ ખાધો છે થેન્ક યુ ભાવનાબેન મેં બનાવ્યો તો હતો પેલા પલ્પ નો ખાઈએ છે ને નોર્મલી પલ્પ નો ખાઈએ ને ના પણ આટલો 10 રૂપિયા જરાય ના ભાવે થેન્ક યુ ભાવના जाने कहीं भी तुम रहो વાહ 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 तुमको न भूल पाए આને પકડ લો ઘણો લાલા આગળ ભાગી ગયો ને લાલા સુર ઉપર ચડી ગયું ઉતારી લે આપને वो निकला गाओ गाने तो અહીંયા મહેફિલ જામી છે અમારા લાલાભાઈ બહુ સુમધુર ઓલામાં ગાયું બહુ મસ્ત લાગે અને અમારા ચંપા માસી છે મારા વિડિયો એવરી ડે જોઈ છે થેન્ક યુ ચંપા માસી જોતા રહેજો લાઈક કરતા રહેજો તારા મિસ નથી કરતી થેન્ક યુ कृष्ण जैसी તો અમારા લાલાભાઈ આળસ મળતા હવે ઘરે જાય ઘર તરફ પ્રયાણ કરે છે હમણાં હર્ષિલ મહારાજ બે શબ્દ બોલશે લતીફામાં કામ કરતા प्लीज लाइक शेयर एंड सब्सक्राइब જો भारती बेन કેટલી ડાઈ છે મારે કેવું ન પડ્યું ચાલો જય શ્રી કૃષ્ણ અત્યારે 10:30 વાગ્યા છે આ બધા હરિભક્તો હવે ઘરે જાય છે ચાલો જય શ્રી કૃષ્ણ બધાને લાલાભાઈ વેલાસર આવજો બાય